એક બાજુ આપણને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાના સપના બતાવવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે સપનાનું શું થાય છે, કારણ કે કદાચ ભાગ્યે જ કોઈ દિવસ જતો હશે ત્યારે ભ્રષ્ટાચારની કોઈ બૂમ રાજ્યમાંથી ન સંભળાઈ હોય અને હવે જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી એમ કહે રાજ્યના કે ઈમાનદારને શોધવા બહુ અઘરા છે, રાજકારણી અને ઈમાનદારી આ કોમ્બિનેશન શક્ય જ નથી, તો જી હા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે આ વાત કરી છે અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। રાજકારણમાં સાતમ રહી અને પ્રામાણિક રહેવું, પારદર્શક પ્રામાણિકતા રાખવી અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું, ચોખ્ખા લોકોની સંખ્યા ઓછી છે। એટલે તમે જે મને મત આપ્યા હતા, જે લોકોએ નથી આપ્યા, જે આપ્યા હતા, પણ આ વિસ્તારનું નામ મેં ક્યાંય ગુંડાઓને છાવરવામાં કે ભ્રષ્ટાચારીઓને છાવરવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં મેં ક્યાંય મારી